જો તમારો આધાર કાર્ડ ખોવાઈ ગયો હોય અને આધાર નંબર પણ તમને યાદ ન હોય તો તમે શું કરશો? તમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે તમે એમ વિચારતા હશો કે જનસેવા કેન્દ્રમાં જઈને તપાસ કરું. પણ મિત્રો, તમને ખબર છે આ બધું તમે ખૂબ જ આસાનીથી ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા જાણી શકો છો. હા મિત્રો, તમારો આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તમારી પાસે ઇન્વોલ્વમેન્ટ આઈડી ન પણ હોય તો પણ તમે તમારો આધાર નંબર ગોતી શકો છો. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કઈ રીતે આપણે આપણા આધાર નંબર ગોતી શકાય છે. સર્વપ્રથમ ગૂગલ ઓપન કરી UIDAL ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં ક્લિક કરી ઓપન કરવો અને ત્યાર પછી તમે લેંગ્વેજ સિલેક્ટ કરવાનું રહેશે. લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે આવું પેજ ઓપન થશે. તેમાં થોડા નીચે જશો એટલે આધાર સર્વિસીસ નામનું ઓપ્શન જોવા મળશે. તેમાં ક્લિક કરવાનું રહેશે. પાછું થોડા નીચે જશો એટલે તમને રિટ્રીવ આધાર નામનું ઓપ્શન દેખાશે. તેમાં ક્લિક કરવાનું રહેશે. એમાં ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થશે, જેમાં આધાર નંબર, ઇન્વોલ્વમેન્ટ આઈડી બંને બતાવે છે. નીચે તમારું નામ ટાઈપ કરવાનું રહેશે, અસ પર આધાર. એની નીચે મોબાઈલ નંબર અથવા તમારી મેલ આઈડી ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી નીચે આપેલું કેપ્ચર કોડ કરી અને OTP સેન્ડ કરવાનું રહેશે અને આપના મોબાઈલમાં OTP આવશે. તે તમે ફિલ કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબરમાં આપનો આધાર નંબર SMS દ્વારા મળી જશે. તો મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.